માનનીય અધ્યક્ષ મહોદયશ્રી, આપના માધ્યમથી જણાવવાનું કે સ્વર્ણિમ ગુજરાત વર્ષમાં ગરીબી રેખાની જીવતા સુનિશ્ચિત 16 વર્ષના તમામ 100% આવાસ આપવામાં આવશે અને બોર્ડની વિવિધ યોજના તમામ પ્લોટ પૂરા પાડવામાં આવશે. આ સિવાય 5000 ગામોને નિર્મળ ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે અને 13000 ગામોને ઈ ગ્રામ જોડવામાં આવ્યા છે. માનનીય અધ્યક્ષ મહોદયશ્રી, પ્રશ્નકર્તાને મારે જણાવવાનું તમામ પ્રજાને પણ સંબોધન છે કે ચાલુ વર્ષે ઝાલાવાડની ધરતી પર કમળાનો ફેર વર્તાઈ રહ્યો છે, આપણે સૌ અનુભવી રહ્યા છીએ. તો એ માટે અમારી સરકારના ધ્યાનમાં આવી તાબડતોબ પ્રયત્નો કરવામાં આવ્યા. તેના માટે પહેલા તો મેં એ પગલાં લીધા કે તમામ આરોગ્ય કર્મચારીઓ રજાઓ રદ કરી દેવામાં આવી. પછી અમને વિચારવામાં આવ્યું કે આનો રોગનું મુખ્ય કારણ શું છે. તો ભાઈ આ પાણીપુરી છે, ઠંડા પીણા છે, જે લોકો અસ્વચ્છ રીતે ચલાવે છે, તો તાબડતોબ કલેક્ટરશ્રીની મિટિંગ બોલાવી અને જ્યાં જ્યાં આ રીતે હતું સુરેન્દ્રનગર જિલ્લાના ખૂણે કરતે વધારે બધું તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યા. પછી એક અમે જાહેરાત કરી કે આ રોગથી બચવું હોય તો સૌથી પહેલા આપણે કાળજી લેવી જોઈએ કે આપણે પાણી ઉકાળીને પીવું જોઈએ. પછી અમારી સરકારે એ નિર્ણય લીધો કે એડવર્ટાઇઝ જરૂરી છે. માણસના કાનમાં એક વાત વારંવાર પડે તો ધીમે ધીમે એનું અમલીકરણ થાય છે. તમે એડવર્ટાઇઝના રૂપે તમે જોતા હશો કે શાળા, મહાશાળા, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન એ દરેક જગ્યાએ એડવર્ટાઇઝના બોર્ડ લગાડી રહ્યા છે. અને આ સિવાયની પણ અમારા પ્રયત્નો સતત ચાલુ છે કે દરેક જગ્યાએ વધારે પેલી પીએચસી દવાઓ પહોંચી જાય કે કમળાનો રોગ જે છે ત્યાંથી આગળ ન વધે અને જે છે એને ડામવાના અમારા સરકારશ્રીના આપણા લોક સરકારથી પૂરા પ્રયત્નો થઈ રહ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, મારે શિક્ષણ મંત્રીને એક પ્રશ્ન છે. આ વખતે તમે આચાર્યની ભરતી શરૂ કરવાના છો, કઈ રીતે કરવાના છો અને આવનારા દિવસોમાં શિક્ષણની નવી નીતિ જે તમે બહાર પાડવાનો છો એ કેવી પ્રકારની છે? અધ્યક્ષ મહોદયશ્રી દ્વારા હું ગોહિલભાઈને જણાવવા માંગુ છું કે આવનાર સમય માટે આપણે જે આચાર્યોની ભરતી કરવાની છે તેમાં 50% સ્ટાફ કેવો લેવાનો છે કે જે અનુભવી છે અને જે આપણે રેગ્યુલર સ્ટાફ છે તેમાં 50% સ્ટાફ લેવાનો છે અને 50% સ્ટાફ કેવો લેવાનો છે કે જેનો આપણે ભવિષ્યમાં બાળકોને ગણિત વિજ્ઞાનમાં અને પ્રવાહ અત્યારના જે સામાજિક પ્રવાહો છે એને અનુરૂપ થાય એવા શિક્ષકો 50% આપણે લેવાના છે. આ સિવાય જે નવી શિક્ષણ નીતિની જે ભાઈએ પ્રશ્ન કર્યો તો નવી શિક્ષણ નીતિ માટે અમારી સરકાર સતત નવું વિચાર કરી રહી છે અને ઘણા બધા પરિવર્તન આવી રહ્યું છે. જેવા ઘણા બધા પ્રોગ્રામો કાર્યક્રમોનો તો આપણને ખબર જ છે, જેમાં ગુણોત્તરલક્ષી કાર્યક્રમ છે, શિક્ષણનો ગુણોત્સવ છે વગેરે કાર્યક્રમ અત્યારે આપણે ચાલી રહ્યા છે અને તેના દ્વારા શિક્ષણ સુધારણાનું કાર્ય થઈ રહ્યું છે. અત્યારે ગુજરાતનો વિકાસ કરવો હોય તો દરેક બાબતે વિકાસ કરવાની જરૂર છે. જેમાં શિક્ષણની જરૂર છે એ જ રીતે ચૂંટણી પંચે દરેક મતદારોનું
નામાંકન વ્યવસ્થિત થાય, વધારાની યાદી તૈયાર સરળ થાય, એટલા માટે અમે વધારાની કામગીરી અને એ અમને વિશ્વાસ છે કે શિક્ષકો સિવાય આ કામગીરી બીજા કોઈ સારી નથી. તેથી આ વિદ્યાર્થીઓની કામગીરી શિક્ષકોને આપી છે અને બહુ સારું કાર્ય થાય છે. અમે જે બધા યાદીમાં મોટા બાકી હતા એની 100% કામગીરી સુરત જિલ્લામાં શિક્ષકોને કામગીરી આપવામાં આવી બીએલઓ તરીકે તો એની 100% કામગીરી કરી દીધી. જેથી આવા કામો અમે શિક્ષકોને વધારે આપશું અને શિક્ષકો આ બાબતે સરકારને સારો સહકાર આપે છે એ બદલ શિક્ષકોનો હું આભાર માનું છું. બીજો કે વેકેશનમાં જ કામગીરી આપે છે આની રજાનું શું? રજામાં માનનીય અધ્યક્ષ હા, મનનો બોજ તો હળવો થાય થોડો. અમારી રજાઓનો પ્રશ્ન વેકેશન પીરિયડના કર્મચારી છે તેને રજા મળવી જોઈએ તો હું સરકારમાં આ બાબતે સરકારમાં મારા વિભાગને જાણ કરી અને તાત્કાલિક આનો પરિપત્ર કરાવી. શિક્ષણ મંત્રીને કહેવાનું કે તમે એવી વાત કરો છો કે નાપાસ કોઈ કરવાની બરોબર તો પછી એની સ્થિતિ કદાચ વધારે પકડશે. બીજો એક પ્રશ્ન છે કે તમે એવું કહો શિક્ષકો ખરાબ કામ કરે તો એનો અર્થ એવો કે ખરાબ કામ કરે એને મુક્તિ સારું કામ કરે બહુ કરવાનું તો કદાચ આવું પ્રોગ્રામો ન બને એવી કાળજી રાખીને એના માસમાં કામ આપવું. માનનીય અધ્યક્ષ મહોદયશ્રી મારા આઈસીને હું જણાવું કે તેનો પ્રશ્ન ગુજરાત રાજ્યની અંદર બાળકોને નાપાસ ન કરવા તો એનું કારણ એ છે કે આપણે શિક્ષણને ઉપર લઈ જવું છે. જ્યારે બાળક નપાસ થાય છે ત્યારે એ ભણવાનું છોડી દે અને અહીંયાથી એનો વિકાસ અટકી જાય છે. બાળકનો વિકાસ અટકી ન જાય એટલા માટે આપણે આગળ એને ભણતો રાખવો હોય તો સતત એનું મૂલ્યાંકન કરો, સતત એને શિક્ષણની પ્રથામાં સતત ચાલુ રાખો અને બાળક જો આગળ ભણશે તો વધારે નુકસાન એને મળવાનું છે. નિશાળે આવશે તો એ ભણવાનો છે, કંઈક કરવાનો છે. એવા શુભ હેતુથી અમે આ પ્રથા અમલમાં લાવવા માંગીએ છીએ. બીજો પ્રશ્ન બાકી નહીં. દ્વારા જણાવવું થાય છે કે તાલીમોનું મુખ્ય કારણ એ છે કે અત્યાર સુધી આપણને અનુભવ પ્રમાણે જાણવા મળ્યું છે કે હજુ જે શિક્ષકોની સજ્જતા જોઈ તે પુરાવામાં આપણને હજુ મળી નથી. હજુ તમે એક જ પેપર આપવામાં આવે છે તો એ પેપરમાં તમે બધા ભેગા થઈને લખો છો તો એના ઉપરથી મને એમ થાય કે હજુ તમારામાં પૂરી સજ્જતા નથી. એટલા માટે આ તાલીમો મારે ચાલુ રાખવાની જરૂર છે.
રહેઠાણ માટે, ઉદ્યોગો માટે, ખેતી માટે તમામને જમીનની આવશ્યકતા છે, જમીનની જરૂર સતત પડવાની છે. તો આ ભાવ જો વધારે જમીનના ભાવ નીચા રહે તો જમીન વધારે દિવસે વધારે ખર્ચ થતી જાય. તો એ સમય પણ એવો પણ આવશે કે આવા અનાજ માટે ખેતીને મંજૂરી આપતા એ જમીન વધારે ખેતીમાંથી ઓછી થતી જશે. એટલે જમીન વધારે મહેસૂલ ગુજરાતની જનતાને આ લાભ ખેતીની જમીન પકડાઈ રહે અને દિવસે જમીનનો બગાડ પણ એ જો ઓછો થતો જાય. એના માટે આ લોકોને આ દેશને સાથે સાથે ગુજરાતને પણ સમૃદ્ધ બનાવવા માટે આ ગુજરાતના વિકાસને મહેસૂલ ક્ષેત્રે ખૂબ આગળ પ્રગતિ થઈ શકે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.